નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રસ્તાનો રસ્તો ક્યારે? સ્માર્ટ સિટી સુરતમાં ચોમાસાની શરૂઆતે જ તંત્રના પ્રી મોન્સૂન દાવાઓના પત્તા મહેલની જેમ ઉડાવી દીધા છે. છેલ્લા માત્ર 16 દિવસમાં જ પાંચ મુખ્ય રસ્તાઓ છે એ કડરભૂસ થઈ ગયા. 10 વર્ષથી લઈને 41 વર્ષ સુધીનો બહોળો અનુભવ ધરાવતી પીદાસ, શ્રી હિન્દુસ્તાન સિવિલિસીસ અને એવી પટેલ જેવી હાઈ પ્રોફાઇલ કંપનીઓ સુરતની જનતાને એક સારો રોડ પણ આપી શકી નથી. હદ તો જુઓ, જે એસવીઆર કન્સ્ટ્રક્શનના ખોદાણથી સુરતમાં રસ્તાઓ બેસી રહ્યા છે તે અમેરિકાના એલાબામામાં ગ્લોબલ પ્રોજેક્ટ શરૂ કરવાની બ્લુપ્રિન્ટ લોન્ચ કરી રહી છે. મોટા વરાછામાં ભૂકંપ જેવા દ્રશ્યો વચ્ચે 700 મીટર રોડ ધસ્યો તો ડિંડોલીમાં આખું ડમ્પર જમીનમાં ગરકાવ થઈ ગયું. ઉધનામાં 35 મુસાફરો ભરેલી એસટી બસ ભોવામાં ખાબકી ત્યારે ડેપ્યુટી મેયરે સ્વીકાર કર્યો છે કે 100% બેદરકારી છે. તો મેયર બ્લેકલિસ્ટની વાતો કરે છે. સવાલ એ છે કે દર વર્ષે જનતાના કરોડો રૂપિયા પાણીમાં હોમાયા પછી માત્ર શોકોજ નોટિસની કાગળિયાની રમત કેમ? ગુનેગાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો જેલ ભેગા આખરે ક્યારે થશે? ત્યારે જે સુરતમાં સમગ્ર સુરત છે ખાડા નગરી બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે માત્ર 16 દિવસમાં પાંચ મોટા જે રસ્તાઓ છે ધસી ગયા છે. ક્યાંક મોટા ગાબડાઓ પડી રહ્યા છે તો ક્યાંક આખો રોડ છે ધસી રહ્યો છે. ત્યારે પ્રશ્નો એ થાય છે કે એજન્સીઓ, જે 5 એજન્સીઓ છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે આ નોટિસની રમત ક્યાં સુધી? શા માટે તેઓ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી? શા માટે કાયમી ધોરણે તેઓને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતું? આખરે કેટલા સમયથી જનતા આ પરિસ્થિતિ પરેશાન રહે છે? આખરે ક્યારે જનતાને તેના ટેક્સના પૈસાનો સાચો હિસાબ મળશે? તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો આ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સિનિયર પત્રકાર કૌશિક પટેલ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને ભાજપ નેતા સ્નેહલ દેસાઈ. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ કૌશિકભાઈ આપનાથી કે જે રીતે આ સમગ્ર જે ઘટના છે માત્ર 16 દિવસ અને પાંચ મોટા રસ્તાઓ છે, આ મોટા રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે એક વરિષ્ઠ પત્રકાર તરીકે, એક સિનિયર પત્રકાર તરીકે તમે આ સમગ્ર ઘટનાને સિસ્ટમની નિષ્ફળતા તરીકે જુઓ છો કે પછી ગુનાહિત તરીકે જુઓ છો? આ સુરત શહેરમાં જે સ્માર્ટ સિટીનું જે ટેગ લાગ્યું છે ને એ હવે ટેગ ભૂસાઈ જાય તો નવાઈ નહીં, ખાડા નગરી સુરત બની જશે. કારણ કે આ વસ્તુ આજે આ વર્ષની જ નથી, પરંતુ દર વર્ષની આ એક જ સમસ્યા છે. હવે ચોમાસામાં વરસાદમાં રસ્તાઓ મોટી પ્રી મોન્સૂન કામગીરીમાં તો મોટા દાવા કરવામાં આવે છે. 2 મહિના પહેલા કાગળ પર કરોડોના બજેટ બને છે, કાગળ પર રોડ રસ્તા, ભૂવા, ગટર, ડ્રેનેજ સફાઈ બધું થઈ જાય છે. છતાં પણ સામાન્ય વરસાદમાં જે કાગળ પર જે દાવાઓ થયા હોય છે એ કાગળના દાવાઓ પર જે ધૂળ જામી હોય છે, વરસાદના પહેલા સામાન્ય વરસાદમાં એ ધૂળ ફાઇલો સાફ થઈ જાય છે અને આ પોકળ દાવાઓની પોલ ખુલી જાય છે. જે સિટીમાં એવી વાતો થાય છે કે કરોડોના કોન્ટ્રાક્ટ આપીને રોડ રસ્તા આવતા વર્ષે હવે નવા વર્ષમાં ક્યારેય ખાડા નહીં પડે, ખાડી પૂર નહીં આવે, પરંતુ એની એ સમસ્યા દર વર્ષે ઊભી થઈ જાય છે. એટલે સ્માર્ટ સિટીને હવે ખાડા નગરી સિટી તરીકે ઓળખાય તો નવાઈની. કારણ કે ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી આ કોન્ટ્રાક્ટરો છે એમને માત્ર નોટિસ આપવામાં આવે છે અને નોટિસ બાદ કોઈને બ્લેકલિસ્ટ નથી કરાતા અને ફરીને એ જ કોન્ટ્રાક્ટરો પાછા આવી જાય છે. એનું મુખ્ય કારણ મને એવું લાગે છે અથવા તો જગ જાહેર છે કે જે કટકી મળે છે કોન્ટ્રાક્ટરો પાસેથી, એટલે કદાચ શાસકો એમના સામે કાર્યવાહી નથી કરતા અને ખાલી નોટિસની રમતમાં કાર્યવાહી કરવાના બણગા ફૂકી અને ફાઇલો દફતરે કરી દેવામાં આવે છે. જી બિલકુલ. સ્નેહલભાઈ આપણી પાસે આવીશ. સ્નેહલભાઈ,
29,709 કરોડનું બજેટ થયું છે, છતાં પણ સુરતમાં માત્ર 16 દિવસમાં 5 મોટા રસ્તાઓ છે એ પત્તાની મહેલની જેમ જો પડી જતા હોય તો પછી આ સમગ્ર જે ઘટના છે એને તો આપ કેવી રીતે જુઓ છો? સ્નેહલભાઈ, ગુજરાતની અંદર દરેક શહેરમાં સરેરાશ અમદાવાદ, સુરત જેવા શહેરમાં 2000 થી 2500 કિલોમીટર જેવું રોડ નેટવર્ક છેલ્લા કેટલા વર્ષોમાં ઊભું થયું છે. સિટીઝ જે છે તે એક્સપાન્ડ થાય છે એટલે રોડ, રસ્તા, ડ્રેનેજ, લાઇટ આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના કામગીરી સતત ચાલુ હોય છે. નવા જે ઝોન પડે, નવી ટીપી સ્કીમ્સ પડે એમાં. અને મને લાગે છે કે આ જે પ્રમાણે અત્યારે આપણે આજે આ ડિબેટ પર ભેગા થયા છે કે જે ક્ષતિઓ થઈ છે, ખાડા પડ્યા છે, તો 4 ખાડામાં જો ખાડા નગરી કહેવાતી હોય, 5 ખાડા 10 ખાડામાં, તો આપણે જોઈએ કે 2000 કિલોમીટરના જયારે રોડ હોય તો હું એમ માનું છું કે ખાડો પડવો નથી સુરતમાં. આવો વચ્ચે ના બોલો ને ભાઈ, પ્લીઝ. ખોટું બોલશો તો જવાબ તો આપવો પડશે ને ભાઈ. હા, તો તમે તો કેટલું ખોટું બોલ્યા. તમે ખાડા નગરી કીધી. તમને તમારે વિડિયો જોવા હોય તો 2000 કિલોમીટરમાં તમને 10 કિલોમીટરનો બી કે 2 કિલોમીટરનો સતત ભંગાણ વાળો રોડ દેખાયો નથી અને તમે ખાડા નગરી ને બધી વાર્તા કરો છો અહીંયા. સ્નેહલભાઈ, જે રોડ પર ધસી ગયા, સ્નેહલભાઈ રોડ પર ધસી ગયા છે. 700 મીટરના જે રોડ છે સ્નેહલભાઈ એ પણ ધસી ગયા છે. 100 મીટરના રોડ પણ ધસી ગયા છે. શું કહીશું આ બાબતે? શું કહો છો ભાઈ? 700 મીટર જેટલા રોડ પર ધસી ગયા છે, 100 મીટરના રોડ પર ધસી ગયા છે. શું કહેવું છે? આ નાની વાત છે ભાઈ? રોડ જયારે ધસે છે ત્યારે એના ઘણા બધા પેરામીટર્સ હોય છે. એની અંદર નીચેની જે જમીન છે, સબસ્ટ્રેટા, એમાં બી પ્રોબ્લેમ હોઈ શકે છે. કામગીરી પણ ખરાબ હોઈ શકે છે. સાથે સાથે ઘણા બધા પેરામીટર્સ હોય છે. તો રોડ ધસી જાય એટલે ભ્રષ્ટાચાર ને ખાડા નગરીના બેનર લઈને જે લોકો દોડે છે ને એને મારે કહેવું છે કે 2-2.5 હજારનું નેટવર્ક ભારતીય જનતા પાર્ટીની સરકારોએ દરેક શહેરમાં કર્યું છે. ગામડાઓને જે રોડ થી જોડ્યા છે, આ બધું કામ કર્યું છે. આ પડવું ના જોઈએ હું કોઈ પણ રીતે જસ્ટિફાય. સ્નેહલભાઈ, ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું છે કે બે જવાબદારી છે. ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું છે. મારે એ પણ કહેવું છે કે ડિફેક્ટ લાયબિલિટી નામનું ક્લોઝ ટેન્ડરમાં હોય છે. એટલે 5 વર્ષ 7 વર્ષ સુધી એ લોકોને કોઈ પણ જાતનું ભંગાણ હોય તો એ લોકો સ્વ ખર્ચે કોન્ટ્રાક્ટર એને રિપેર કરે છે. આવો ક્લોઝ પણ નાખેલો હોય છે. એટલે સરકાર જે છે તે કામ એનું જે છે તે ચોક્કસ રીતે કરે છે. પણ ખાડો પડે એટલે આખું એવું ટોળું છે કે જે બેનર લઈને ભ્રષ્ટાચાર કરીને નીકળે છે. પણ એક જગ્યાએ નથી પડ્યા ખાડા. કે બાકીના જે સારા રસ્તા છે એ જુઓ અને ડ્રેનેજ નું કામ થયું છે એ પણ જુઓ. અને કે છે આ ભાઈ આપડા બોલ્યા કૌશિકજી કે ભાઈ ખાડી પૂર ના આવે. હવે પૂર ના આવે તો એ મેનમેડ વસ્તુ જ નથી. નદીમાં ને ઉપરવાસમાં વરસાદ પડે તો નદીઓ ભરાઈ જાય. એટલે આ બધું સમજવાની વાત છે કે ખાલી સરકારને ગાળો દેવા માટે ભેગા થતા હોય એ રીતની માનસિકતા જે છે એને મહેરબાની કરીને લોકોએ બદલી અને સમજવાની જરૂર છે. પણ સારી વાત એ છે કે ગુજરાતની જનતા સમજે છે. એ રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું છે. એટલે સ્નેહલભાઈ ડેપ્યુટી મેયર છે, ડેપ્યુટી મેયરનું નિવેદન છે. તેઓએ એવું કહ્યું છે કે બેદરકારી છે એ પણ ભાજપના છે. બોલો, હું તમને એ જ કહું છું કે કયા સ્તરે કેવી રીતે શું ખાડા પડવાનું આપ માનો છો કે નહીં? આપ માનો છો કે નહીં બેદરકારી છે? અમે લોકો જવાબદારી જે છે તે સરકાર લેવામાંથી ક્યાંય ચૂકતી નથી. એ કોન્ટ્રાક્ટરનો વાંક હોય કે કદાચ જમીનની નીચે પણ કઈ ધોવાણ થયું હોય કે જે ઘણી બધી જગ્યાએ થતું હોય છે તો એની પણ સુધારવાની, સમારકામ કરવાની, મરામત કરવાની જે જવાબદારી છે સરકારની છે ને કોન્ટ્રાક્ટર એનું માધ્યમ છે. અને એટલે ડિફેક્ટ લાયબિલિટી નામનો ક્લોઝ નાખી અને લોકોના પૈસા ના બગડે, ટેક્સ પેડ મની ના બગડે આ રિપેરિંગમાં. એટલે કોન્ટ્રાક્ટરને જયારે રોડ બનાવતી વખતે જ એક એની જોડે સાઇન લેવામાં આવે છે બોન્ડ પર કે કોન્ટ્રાક્ટર ઉપર પછી આવશે સુધી એનું રિપેરિંગ એને કરવામાં આવશે. જી ભાઈ, બિલકુલ. વિપુલભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે સુરતમાં 16 દિવસમાં 5 મોટા ખાડાઓ પડી જાય, રસ્તાઓ બેસી જવાની આવી ઘટનાઓ સામે આવે છે. એક વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવામાં ક્યાંક કોંગ્રેસ પાછું પડ્યું એવું લાગે છે. અમે છેલ્લા 30 વર્ષથી વિપુલભાઈ આપને રોકવા માંગીશ. વિપુલભાઈ એકવાર રોકવા માંગીશ. પહેલા મને એ કહીશું, તમે સુરત શહેરના જે પ્રમુખ છો કોંગ્રેસના, તો વાસ્તવિક પરિસ્થિતિ શું છે? સ્નેહલભાઈએ કીધું કે 4 ખાડામાં ખાડા નગરી ના કહેવાય. આ વિશે પેલો જવાબ આપશો. સુરતની આજની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સુરતના કોઈ પણ રોડ ખાડા વગરના નથી. આ રોડો જે અચાનક બનાવવામાં આવે છે એની કોઈ એન્જિનિયરિંગ પદ્ધતિથી બનાવવામાં નથી આવતા.
આમાં સીધો ભ્રષ્ટાચાર દેખાય છે. આ બિલ્ડરોને જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ કેટલો જલ્દી વેચાય એ બિલ્ડરોની અંદર સાંઠગાંઠ કરી એ રોડની ઉપર કાળા કલરનું મટીરિયલ નાખી દેવામાં આવે છે. એ મટીરિયલનું શું ગુણવત્તા હોય છે એ કોર્પોરેશનને કે એન્જિનિયરોને ખબર નથી પડતી. કારણ કે પ્રજાનો જે મહેનત પસીનાનો જે પૈસો છે એ ટેક્સ ભરે છે. એ પોતાની સુવિધા માટે, પોતાના જીવ જોખમની સુરક્ષા માટે એ ટેક્સ ભરતા હોય છે. પણ આ ભારતીય જનતા પાર્ટી બહુમતીના જોડે જે રીતે બહુમતી બતાવી અને ભગવાનના નામે કે ધર્મના નામે જીતીને આવે છે એઓના કામ બાબત સાથે કોઈ લેવા દેવા નથી. પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી. પ્રજાની જાન જોખમ માટે કોઈ લેવા દેવા નથી. આજે રોડની તમામ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રોજના કેટલા એક્સિડન્ટ થાય છે તેની નોંધ લેવા જઈએ તો રોજના કમસે કમ સ્નેહલભાઈ આપની પાસે પછી સ્નેહલભાઈ આપની પાસે પછી આવીશ. કારણે પડી રહ્યા છે. જી વિપુલભાઈ, તો વિપુલભાઈ આજે સમગ્ર જે નિષ્ફળતા છે તંત્રની, તો ગુનાહિત કાર્યવાહી કેમ નથી થતી અને કોંગ્રેસ આ બાબતે મજબૂત કેમ નથી થતી? કોંગ્રેસ આ બાબત સર લોકોને પ્રજા સાથે લઈને એજિટેશન કરે છે, વિરોધ કરે છે, ત્યારે આ શાસનવાળા એને તપાસ સમિતિનું એક બધાવે છે અને તપાસ સમિતિના નામે લોકોને ભરમાવે છે. આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ સવારે ઘરની બહાર નીકળે છે ત્યારે પોતાના પેટ લડવા માટે કે આજનો દિવસમાં હું કેટલું કમાઈશ, મારું ઘર કેવી રીતે ચલાવીશ આ મોંઘવારીમાં, અને એને એટલો સમય નથી મળતો કે દરરોજ એ એજિટેશન કરે કે વિરોધ કરે. પણ કોંગ્રેસ પાર્ટી આ બાબત સર તમામ બાબત સર આરટીઆઈ હોય કે એજિટેશન કરવાનું હોય કે કોર્પોરેશનના કમિશનરને મળવાનું હોય કે એ બાબત સર પીઆઈએલ કરવાની હોય, પણ આ જાડી ચામડીના ભ્રષ્ટાચારી લોકો જે રીતે પ્રજાને મૂર્ખ સમજે છે અને જે પદ્ધતિથી કામગીરી થવી જોઈએ, રોડ બનાવવાની જે પદ્ધતિ હોય, એન્જિનિયરિંગ સ્પેસિફિકેશન એનું માપદંડ હોય એ પ્રમાણે નથી થતા. આમાં મોટા પ્રમાણમાં ચોરી થાય છે. લોકલ નેતાઓ, રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના આ ટ્રિપલ એન્જિનની સરકાર છે. આ લોકો 40% કમિશન ખાય છે. સ્નેહલભાઈ આપના પછી આવીશ. જી આ લોકો સારું ગુણવત્તાવાળો રોડ બનાવી શકે. આજ દિન સુધી એક પણ એજન્સી બ્લેકલિસ્ટ કરી નથી. એના ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી વસૂલવામાં નથી આવી કે એની ઉપર કોઈને કોઈ પણ દંડ કે સજા કરવામાં નથી આવી. આજે લોકો અકસ્માતના લીધે ખાડામાં પડીને મળી જાય છે પણ એની ઉપર કોઈ પણ માનવ વધનો ગુનો પણ નથી દાખલ કરતી. એટલે આ સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી અને આ જે ભૂવા પડે છે એ ભારતીય જનતા પાર્ટીના સગા છે. વરસાદ પડતા તેઓ એમના ઘરે આવી જ જાય છે અને એમની ખાતરદારી કરવા માટે લોકોના લોહી પસીનાના પૈસા બિલકુલ આ ફરીથી એની ખાતરદારી થાય છે. જી વિપુલભાઈ, નેતાઓના ઘર ભરે છે અને ભ્રષ્ટાચારીઓના બંગલા બને છે. જી વિપુલભાઈ, ફરી આપના પાસે આવીશ. કૌશિકભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે દર વર્ષે નોટિસો આપે, મીડિયામાં એના અહેવાલ છપાય, પરંતુ પરિણામ શું? ફરી પાછી 5 એજન્સીઓ કે જે નાની મોટી એજન્સીઓ નથી, 10 વર્ષથી લઈને 41 વર્ષનો અનુભવ ધરાવતી 5 એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી છે. શું લાગે છે આપને, પરિણામ મળશે કે પછી દર વર્ષની જેમ મીંડું? તો ભાજપના નેતા જ કહી શકશે. જો ભ્રષ્ટાચાર નથી થતો તો આ એજન્સીઓને નોટિસ કેમ આપે છે? શાસકો જ નોટિસ આપે છે. ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું, એન્જિનિયરિંગની વાત કરે છે કૌશિકભાઈ, ડેપ્યુટી મેયરે સ્વીકાર્યું છે બેદરકારી. નેતાઓએ જ નોંધ મૂકી છે કે જે કોન્ટ્રાક્ટરો ડ્રેનેજ લાઈન કે પાણીની લાઈન કે રોડ રસ્તા જ્યારે બનાવે છે ત્યારે અંદર લાઈન નાખ્યા પછી પુરાણ બરોબર કરતા નથી અને જલ્દીમાં રોડ બનાવીને જતા રહે છે, એટલે આ બધા ભૂવાઓ પડે છે. આવી નોંધ એમના સ્ટેન્ડિંગ ચેરમેને મૂકી છે. જો એન્જિનિયરિંગની વાત કરતા હોય તો એમને ખબર હોવી જોઈએ કે રોડ રસ્તા બનાવવાનું કામ કોનું છે અને ડ્રેનેજ પાણીનું લાઈન નાખવાનું કામ કોનું છે. અને સૌથી મોટો ભ્રષ્ટાચાર ગયા વર્ષે તમે પ્લીઝ સમજાઈ દો, તમને બહુ ખ્યાલ લાગે છે, તમે સમજાઈ દો પ્લીઝ. બોલો, શું સમજાવું?
હા, તમે જે કહો છો ને કે અમને ખબર પડે છે કે નહીં, પહેલા આપને ખબર પડે છે કે નહીં, આપ સમજાવી દો પછી હું હું એ જ સમજાવીશ. સમજાવું છું. સુરત નો હા, નવો સમજાવો. આઉટર રિંગ એન્જિનિયરિંગને નવો ખાડા પૂરવાને નવો શું આઉટર રિંગ connection રોડ છે? છે. એન્જિનિયરિંગને ખાડા પૂરવાને શું કનેક્શન છે? પ્લીઝ એટલું સમજાવી દો ને, આપણે એ પ્લીઝ. તમારા સ્ટેન્ડિંગ ચેરમેને નોંધ અરે મૂકી પણ છે, તમે તમે સમજાવો પૂછી ને, લો અમારા સુરતના સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાનું હતું એ તો લેખિતમાં આપ્યું અને ઓનેસ્ટી છે કે એ લોકો કહે છે. હવે તમે સમજાવો. હવે તમને જે તે સમજ ઝોનને ના પડે. જવાબદાર સ્નેહલભાઈ આપના પાસે પછી આવીશ. સ્નેહલભાઈ જી સ્નેહલભાઈ Allegation સ્નેહલભાઈ, ખોટા આપના પાસે ખોટા પછી આવીશ. તમે કૌશિકભાઈને બોલવા જાહેર દઈશું. માધ્યમ પર ખોટા allegations ના કરો. જી સ્નેહલભાઈ આપના પાસે આવું છું. સ્નેહલભાઈ આપના પાસે પછી આવું છું. કૌશિકભાઈને બોલવા દેશો. એટલે હું તમને સમજાવી પણ દઉં. હું તમને સ્ટેન્ડિંગ ચેરમેનની નોંધ વાંચવાનું કહું છું. પણ એ ક્યાં તો ખોટા કહે છે આક્ષેપ કરો? જ ને. એને તો કીધું તમે એન્જિનિયરિંગ અને આની અંદર શું આ તો connection છે એન્જિનિયરિંગમાં સમજાવો. તમે જે સ્નેહલભાઈ, તમારી પાસે પછી આવીશ. કૌશિકભાઈને બોલવા દઈશું. પૂરણ કરવાનું હોય છે, પૂરણ થતું નથી. એમાં અને engineering ને રોડ શું રસ્તા લેવા બનાવી દો દેવા છો, છે? એમ એ કહો તો રોડ ભાઈ. રસ્તા જ ભૂવા પડે છે. એમને એન્જિનિયરિંગ તમે કરો છો તો એમાં શું લેવા દેવા? એટલે તમે આ સમજાવો તો જરા, અમને જરા એન્જિનિયરિંગમાં શું ઇલેબોરેટ આવે? કરો. જે લેવલ જમીનનું લેવલ જેટલું કરવું પડે, જે લેવલિંગ એ તો કરતા નથી પુરાણમાં. તો ક્યાંથી તમારું લેવલિંગ રહે? ભૂવા પડવાના જ, નીચે માટી ઘસી જ જવાની છે. સુરતનો આઉટર રોડ રિંગ રોડ બન્યો હતો, તમે ચેક કરી લેજો. આઉટર રિંગ રોડ પહેલા જ વરસાદમાં આઉટર રિંગ રોડમાં કેટલું ધોવાણ થયું હતું. આઉટર રિંગ રોડ એટલે સુરતનો મોટામાં મોટો રિંગ રોડ છે નવો. એમાં પણ જો રોડ ઘસી જતા હોય તો કોન્ટ્રાક્ટરની બેદરકારી કેટલી છે, એમને પણ નોટિસ આપવામાં આવી છે. બિલકુલ. અને ખાડી સફાઈની વાત કરો છો તમે, તો ગયા વર્ષે CR પાટીલ સાહેબે ખુદ હાઈ લેવલની કમિટી મીટિંગ કરવી પડે છે. દર વર્ષે ખાડી પૂર આવે છે. તમે એકવાર ખાડી કિનારે જે રહેતા લોકોને મળો એટલે ખબર પડશે કે બિલકુલ. દર વર્ષે કેટલા કરોડોનું નુકસાન જાય છે. જી, જી, તમે જી. ખાડી ઉપર જે દબાણોને બાંધકામ કરાવ્યા છે તેના કારણે પાણીનો પ્રવાહ નથી જતો. ઉપરવારના વરસાદની વાત નથી, બિલકુલ. પાણીનો જે ફ્લો જવો જોઈએ ફ્લો જતો નથી. એના કારણે જી, કૌશિકભાઈ. ખાડીપુરનું દર વર્ષે આ સમસ્યા. આટલા કરોડના વિકાસ કામો કર્યા છે તો ખાડીપુરથી કેમ સુરતને નથી બચાવતા તમે? બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ આપના પાસે આવીશ. આપે જે એન્જિનિયરિંગની જે વાત કરી રહ્યા છો, નવો બનેલો જે ડ્રેનેજ લાઇનનો રોડ છે માત્ર 1.5 મહિનામાં જ ધસી પડ્યો છે. શું એન્જિનિયરો મટીરિયલ ટેસ્ટિંગ કર્યા વગર જ લીલી ઝંડી આપી દીધી હતી? આપ શું માનો છો? જો એન્જિનિયરિંગ ની વાત તો પેલા વિજયભાઈ કરતા હતા અને તમે કોંગ્રેસને ઊભું થવાનું કહેતા હતા. કોંગ્રેસ ઘોડીઓ પર ચાલતી પાર્ટી છે. એ ભાઈના અવાજમાં જ, એમની વાતમાં જ એટલું બધું ફ્રસ્ટ્રેશન છે. એ કહે છે કે ખાડાઓ આમના સગા છે, આમના ઘરે આવે છે. આ બધી જે બચકાની વાતો એમને કરીને મને પણ નવાઈ લાગે છે કે કોઈ શહેરના કોંગ્રેસના પ્રમુખ આવું બોલી શકે, આવી વાતો કરે છે. હવે એ હું તમને કહું હા, છું, જી. એમના બી જવાબ આપું છું ને. જેમ કૌશિકભાઈએ પણ કીધું કે અમારા સ્ટેન્ડિંગ કમિટીના જે પણ અધિકારી છે, જે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ જે તે સ્થળે જે તકલીફ હોય, ક્ષતિ હોય, એ કરતા હોય છે. આટલા બધા કોન્ટ્રાક્ટ જ્યારે હોય ત્યારે કોઈ જગ્યાએ જે પાર્ટમાં કે નાની જગ્યાએ કઈ ડિફેક્ટ આવે અને જો એ કોન્ટ્રાક્ટરનો વાંધો હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ, નોટિસ પણ આપતા રહીશું. પણ તમે આ જે નોટિસનો કહો છો ખેલ એ ક્યાં ફરીથી સુધી? હું સ્પષ્ટ કરવા માંગુ દર છું વખતે કે નોટિસનો ખેલ થાય છે. 2,500 કિલોમીટર રોડનું જ્યાં નેટવર્ક હોય ત્યાં ઘણી બધી જગ્યાએ, જો હું હજી આને જસ્ટિફાય નથી કરતો કે આ બિલકુલ. હોવું જોઈએ એવું નથી કહેતો, હું જી. સ્પષ્ટતા કરું છું. બિલકુલ. પણ એ છતાંય કોઈ મેનમેડ કારણથી ત્યાં નીચેની જમીનનો જે સબસ્ટ્રેટા હોય એ હલી જાય કે કઈ પ્રોબ્લેમ થાય, કોઈ ટેકનિકલ ક્ષતિ આવે, કોઈ હેવી ડમ્પર ત્યાં જાય, કઈ પણ કારણ હોઈ શકે, તો જો એ થાય તો અમારી જવાબદારી પહેલી લોકોની સેફટી જોવાની છે, પછી એને રિપેર કરવાની છે અને એ જે છે તે અમે કરી રહ્યા છે. પણ કોંગ્રેસ કે જે પીએચડી અને પોતે પીએચડી ના સ્નાતકો જે બધા જે હોય છે આની અંદર ભ્રષ્ટાચારમાં, એ લોકોને રાખે છે. એ લોકોએ બોફોર્સ થી લઈને એટલા કાંડ કર્યા છે. 30 વર્ષથી એમને ભ્રષ્ટાચારના લીધે જનતા અહીંયા ઉભા નથી રહેવા દેતી. એમને રોડ પર આપણે સ્નેહલભાઈ આપણે રોકવા માંગીએ. સ્નેહલભાઈ આપણો પ્રશ્ન એ હતો, રોડ પર આવી ગયા છે. સ્નેહલભાઈ આપનો પ્રશ્ન એ હતો કે 1.5 મહિનામાં રોડ છે, આ રોડ છે બેસિકલી 1.5 મહિનામાં, તો શું ટેસ્ટિંગ કરવામાં નતું આવ્યું? આ પ્રશ્ન છે આપણો. આપ એ વિશે કહીશું. પણ તો પણ મેળ ના પડ્યો એમનો. જે સ્નેહલભાઈ આજે આ પ્રશ્નથી ભટકી રહ્યા છો સ્નેહલભાઈ. કોંગ્રેસનો રોડનો નાતો એવો છે કે લોકો રોડ પર જ રહે છે. જી સ્નેહલભાઈ, આપ જે પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ નથી આપી રહ્યા. જી આમાં કોઈ બીજી વાત નથી. સારું તો આપણે કે કોંગ્રેસ પાર્ટી બિલકુલ વિપુલભાઈ, સ્નેહલભાઈ વિપુલભાઈ પાસે વિપુલભાઈ પછીના જે શાસનમાં 2014 સ્નેહલભાઈ આપને જે પ્રશ્ન પૂછ્યો આપ જવાબ નથી આપી રહ્યા. નેશનલ હાઈવેઝ બન્યા, બુલેટ ટ્રેન જેવા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ બન્યા,
સ્નેહલભાઈ, મળીએ આપણે બધા પ્રશ્ન શું છે? cities ને. તમે કયો એટલે જવાબ તમે આપી રહ્યા છો? એ જ વાત કહું છું કે કોંગ્રેસ જો ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો કોંગ્રેસની આ વાત નહીં, ફંડ મેં છે, જે પ્રશ્ન એનાથી પૂછ્યો જ છે આપને બનેલું કે છે. માત્ર આમાં દોઢ ભ્રષ્ટાચાર મહિનામાં જે રસ્તો તૂટી ગયો, શું ટેસ્ટિંગ કર્યા વગર લીલી ઝંડી આપી હતી? આ પ્રશ્ન છે. તમે બીજી વાતો કરો છો. ફેર તમારા પાસે પછી આવીશ. વિપુલભાઈ આપના પાસે આવું છું. વિપુલભાઈ, જી સ્નેહલભાઈ, જનતાના પૈસા વેડફાય નહીં. સ્નેહલભાઈનો અવાજ મ્યુટ કરી દેજો. સ્નેહલભાઈનો અવાજ મ્યુટ કરી દેજો. સ્નેહલભાઈનો અવાજ મ્યુટ કરશો. જનતા સારી તમે જે કઈ બોલો છો એ તમે જી પહેલા વિપુલભાઈ આપના સમજો. પાસે. જી વિપુલભાઈ. કોઈ તમે હોમવર્ક કરીને આવો રોડ બનાવવા માટેની શું માપદંડ હોય છે તમે રોડ વિપુલભાઈ, બનાવવા જી, માટેનો અને માપદંડ સમજો. આદરણીય મુખ્યમંત્રીથી કોઈ લઈને liability હોય છે. કોર્પોરેટર તમે સુધી અત્યાર દરેકે સુધી દરેક કેટલા લોકો અધિકારીઓ તંત્રની પર સાથે પગલાં રહી અને લીધા? આ જે ચિંતા રોડની કરેલી છે. બાબતમાં પ્રિમોન્સૂનની જવાબદાર કામગીરી છે. કરી છે અને એટલે જ્યાં જ્યાં પણ આ આવી ક્ષતિ આવશે ભ્રષ્ટાચારથી તો અમે તત્પરતાથી આને સુધારીશું અને જે પણ કારણ હશે એને શોધી અને જે વ્યક્તિ કોઈ કે દોષિત હશે તો એને પણ અમે સજા અપાવવા માટે પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીશું એવું આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું. જી વિકાસ માટે ટેક્સ ભરે છે અને તમે ટેક્સને ખાડામાં નાખો છો. આ ભ્રષ્ટાચાર વિજયભાઈ, નથી, તમે શું પાણી છે? પી લો પહેલા, આ શાંતિથી ખોટી- થોડું આ પાણી તમે પી લો. 30 વર્ષથી શાસન સ્નેહલભાઈ, વિપુલભાઈને બોલવા દેશો. સ્નેહલભાઈ, પછી તમારો અવાજ બંધ કરવો પડશે મારે અહીંથી. સ્નેહલભાઈ, વિપુલભાઈને બોલવા દેશો. 10 વર્ષથી વધારે હોય. આજે અને તમે જે પણ મિલકત ખાડા બનાવી પુરાઈ છે, ગયા છે બધા એકવાર તમે જજો જુઓ, કાલે સવારે બધી અજવાળામાં. જર્જરિત હાલતમાં અને આપ છે. જોજો, સુરતમાં રોડ બધું તૂટી ગયા રિપેરિંગ છે, થઈ ચૂક્યું છે. ભાઈ, બ્રિજ તૂટી પ્લીઝ, જાય છે. પાણી કોઈ વાણી પણ પી લો. વ્યવસ્થા નથી. આજે લોકો તમને મત આપે છે એનો મતલબ એવો નથી કે તમે તમારી મરજીથી કરો. વિપુલભાઈ, આપને શું લાગે છે? વિપુલભાઈ, જી વિપુલભાઈ, આપને શું લાગે છે કે આજે નોટિસ ફટકારવામાં આવી છે, કાર્યવાહી થશે કે નહીં? વિપુલભાઈ, વાવો છો, ક્યાં છે ઝાડ? બતાવો. આજે 30 વર્ષ ગુણ્યા 5 લાખ ગણો કેટલા ઝાડ હોવા જોઈએ? આ વિપુલભાઈ. બધું બોગસ ભ્રષ્ટાચાર છે. આ વિપુલભાઈ, આપ મારો ભારતીય વિપુલભાઈ, આ ભ્રષ્ટાચારી આજે જનતા નોટિસો પાર્ટી છે. ફટકારવામાં આવી છે આજે વિપુલભાઈ, એની લોકોને કાર્યવાહી શું લાગે છે આપને છે? થશે? લોકોનું જીવ જોખમ અને કૌશિકભાઈ પાસે જઈશ. કૌશિકભાઈ. માનનીય પ્રધાનમંત્રી કહે છે કે જી. અમે રોડ બનાવીએ જી, તો જી, જી. ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. બિલકુલ, બિલકુલ, અમારું જી. સર્વેક્ષણ ડ્રોનથી થાય છે, સેટેલાઇટથી થાય છે. ઓકે, ઓકે, વિપુલભાઈ, શું ઓકે, સેટેલાઇટથી થાય? જી. ખાડા સેટેલાઇટથી થાય છે. બિલકુલ, આજે બિલકુલ. તમે તમારા મંત્રીએ ખાડા સેટેલાઇટથી ખાડા થાય એવું બાબત કહે છે કીધું ભાઈ. કે એમને- મને ફોન કરો. હવે આપણે હજારો કૌશિકભાઈ પાસે ફોન જશું. આવ્યા. એટલે વિપુલભાઈ, તમારે સ્નેહલભાઈ, આપ મંત્રીને બંધ કરાવવા પડ્યા. જી આ બધું કૌશિકભાઈ, બોગસ છે. કૌશિકભાઈને હું પૂછવા માંગીશ. ભ્રષ્ટાચારથી ભરેલા છે આખા જી, જી, તંત્ર. વિપુલભાઈ, જી. અને ટ્રિપલ એન્જિનની સરકાર 40% કૌશિકભાઈ, બિલકુલ, કમિશન બિલકુલ. આપે છે. તમે જે પણ બધી વાતો કરો છો ને એ પાયા વગરની છે અને કોઈ પણ જાતનું એને ધડ માથું નથી. એટલે મહેરબાની કરીને જે સાચી વાત હોય જનતા સમક્ષ મૂકો તો કદાચ જી, તમારે સ્નેહલભાઈ, રોડ વિપુલભાઈ, પરથી આપણે કોક જગ્યાએ કૌશિકભાઈ પાસે તમારે જશું. મારી સ્નેહલભાઈ, વાત સ્નેહલભાઈ, વિશે વિપુલભાઈ, પૂછવું આપ તમારે બંનેને standing વિનંતી. chairman અને આપણે હવે chairને પૂછી કૌશિકભાઈને લેવાની. સાંભળશું. એટલે કૌશિકભાઈ, તમને જાણકારી આપી દેશે કે મારી વાતમાં કેટલું તથ્ય છે. જી, બરાબર? કૌશિકભાઈ, અને તમારા કૌશિકભાઈ, મેયર આપના અને પાસે standing આવશું. chairman હજુ અઠવાડિયા પહેલા મેટ્રો પ્રોજેક્ટ અને સિટકો કંપની સાથે હું તો મીટિંગ કરી વિજયભાઈને હતી. કહું છું, કૌશિકભાઈ, તમારી વાત હા. તો મેં કીધું કે ભાઈ કૌશિકભાઈ, મેયર અને કૌશિકભાઈ, standing મને committee કૌશિકભાઈ, chairman જે છે જી, જી, સાચું એ કૌશિકભાઈ. બતાવે છે એમ. કૌશિકભાઈ, અને એ રજૂ કર્યું. કૌશિકભાઈ, જે 5 એમની નોટિસો પાસે ફટકારવામાં આવી છે, સત્તા કૌશિકભાઈ, શું લાગે છે કંપનીઓ કાર્યવાહી પર થશે? practice કરે કૌશિકભાઈ, અને કાર્યવાહી કરે, ફોજદારી કરે. ખાલી નોટિસની જે રમત રમે છે ને એના બદલે તમે એમની સામે કાર્યવાહી કરવાનું કરો ને એટલે આ રોડ રસ્તામાં ખાડા જ નહીં પડે. સ્નેહલભાઈ, આ વિશે શું કહેવું છું? જે નોટિસ ફટકારવામાં આવી છે 5 એજન્સીઓને, શું લાગે છે એમાં કાર્યવાહી ફોજદારી થશે? દાખલ કરાવો ને સાહેબ તો આ રોડ રસ્તાના ખાડાની સમસ્યા જ પૂરી થઈ જશે. જી સ્નેહલભાઈ, જો એમાં ઓલરેડી જેમ ભાઈએ કીધું કે નોટિસ આપવાની કામગીરી છે તે પણ થઈ છે અને આની પહેલા ઘણા બધાને બ્લેકલિસ્ટ પણ થયેલા છે. એટલે આજ સુધી એવું નથી કે ગુજરાતમાં કોઈ કોન્ટ્રાક્ટર કોઈ બ્લેકલિસ્ટ નથી થયા. કેટલા મહિના માટે બ્લેકલિસ્ટ થાય છે? હા, કેટલા મહિના માટે બ્લેકલિસ્ટ થાય છે? એમ નહીં, એટલે એના એક જ કોન્ટ્રાક્ટરો 3 મહિના ને 6 મહિનામાં પાછા કોન્ટ્રાક્ટ લઈ લે છે. એટલે રસ્તા હું ફરીથી વાત કરું કે જે તમે જે વાત સ્નેહલભાઈ, કરો છો ને સ્નેહલભાઈ, કૌશિકભાઈ, એસવીઆર જે છે એક એને મિનિટ, મારી વાત સાંભળો. અમેરિકાનો પણ એક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. અહીંયા ફેલ છે, પરંતુ અમેરિકામાં કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. શું કહીશું? અરે પણ અમેરિકાની સરકાર પાસે તમારે જવાબ લેવો પડે મંતવ્ય. હું તો અહીંની વાત કરીશ ભાઈ. હા, પરંતુ કે અહીંયા ભારતીય નિષ્ફળતા જનતા શા માટે? તો પાર્ટીની ભાઈ ગુજરાતની ત્યાં- સરકાર જે પણ ત્યાં કામ કરો છો તો ભાઈ સુરતમાં કરો ને. ટેન્ડર આપે છે. એક મિનિટ ભાઈ, મને સાંભળી તો લો પ્લીઝ. તમે બોલી લો, ચલો હવે તમે બોલો, હું સાંભળું. બોલો. જે વાત થઈ છે કે જે 5 એજન્સીઓને તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો આપ્યો નહીં, પછી મારા બીજા પ્રશ્ન ઉપર આવવું પડ્યું છે. ચલો મને જવાબ આપી દઉં. બોલો ને, બોલો. જે અગાઉ મેં તમને જે પ્રશ્ન કર્યો હતો કે પૂછો, જે ફરીથી પૂછો, જવાબ આપું. ચલો જી બોલો. જી જી
કે જે હું જવાબ દોઢ આપવા જાઉં છું મહિનામાં જનતાને આપ તમારા સાંભળતા જ માધ્યમથી. નથી. આપ પેલા બોલો, સાંભળો. બોલો. આપ કોઈને બોલવા નથી દેતા, કોઈને સાંભળતા નથી. ના વિપુલભાઈને બોલવા દીધા, ના કૌશિકભાઈને. આપ સાંભળો પેલા, ખાલી વાતોથી કઈ આપ સાંભળો અને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એનો ઉત્તર નથી આપો. કરતો. તમે દરેક મારું જે આ સ્પેલ જોશો એમાં વચ્ચે મને તમારો હક છે, તમે 100 વાર વચ્ચે બોલી શકો છો, બિલકુલ, રોકી બિલકુલ. શકો છો, આપણે બરાબર? આપણે લોકો પણ માટે મારી વાત- આ ડિબેટ કરી મને જે રહ્યા તમે છીએ. જી આ સ્નેહલભાઈ, આક્ષેપ લગાવો છો, એક મિનિટ પહેલા સાંભળી લો. હવે તો પ્લીઝ સાંભળો મને. હા, તમે બોલો, મને આપ બોલો. નથી આ શું બોલવા કહેવા દેતા. હવે એવું નહીં કહું, પણ આ બધા જોશે તો એ લોકોને ખબર બિલકુલ, પડશે બિલકુલ. જી. કે મારે એટલું જ કહેવું છે કે તમે મને જે પણ પ્રશ્ન પૂછો એનો હું જવાબ આપીશ, જી, પણ હું જી. જયારે આપતો હોઉં ત્યારે તમે થોડું સાંભળો તો તમને ને જનતાને ખબર પડે. હવે તમે તો દરેક સાંભળીએ જ છીએ ને, સ્પેલના વચ્ચે આખી બોલશો ડિબેટ તો છે, કેવી આખી રીતે ડિબેટ છે. થશે? તમે નથી સાંભળતા. તમે મને ના કહો કે હું નથી સાંભળતો. તમે કોઈ ગેસ્ટને નથી સાંભળ્યા, અમને પણ ક્યાં સાંભળ્યા છે? તમે ઉલટા એમ કહો છો કે તમે નથી સાંભળતા. જે પ્રશ્ન પૂછે એનો જવાબ તો આપતા નથી તમે. ઠેર, કૌશિકભાઈ આપના પાસે આવીશ કે મને છેલ્લા પૂછો ને 30 ભાઈ, સેકન્ડ please, કૌશિકભાઈ. તમે પૂછો. હવે સ્નેહલભાઈ, વિપુલભાઈ, કૌશિકભાઈ, છેલ્લા 30 સેકન્ડ. અને જે આ રમત જે છે કાગળિયાની રમત ક્યાં સુધી ચાલશે? શું લાગે છે આપને ન્યાય મળશે? કૌશિકભાઈ, છેલ્લા 30 સેકન્ડ. જ્યાં સુધી એક હતું શાસન હશે ત્યાં સુધી ક્યાંય ન્યાયની અપેક્ષા ના રાખી શકાય. જો શાસકોએ ખરેખર સુવિધા, ટેક્સના પૈસા બરાબર વ્યવસ્થિત વપરાય તે માટે જો કામ કરવું હોય તો આવી કંપનીઓ ઉપર ફોજદારી અને આ જે તે અધિકારીઓ છે જે આ કામ કરે છે, જે એન્જિનિયરો છે, તેમને નોટિસ અને તેમના પર ફોજદારી કાર્યવાહી થશે બિલકુલ. તો જ પોતાનું કામ જી. સારી રીતે કરશે. જી, જે જી, રીતે નાસિરનગર ડિમોલિશનમાં જે અધિકારીઓ પોલિટિકલ હાથો સમયનો અભાવ બન્યા છે. છે, જી, જી. એવી જ રીતે આ બધા કામો જે રોડ, રસ્તા, ડ્રેનેજના કામો છે, જી, એમાં કૌશિક, પોલિટિકલ પ્રેશરના કારણે અધિકારીઓ મૌન રાખે છે અને જી. જે કમિશન જે તે જગ્યાએ પહોંચતું હોય છે તેમના કારણે આ લોકો લેટ ગોની ભાવનાથી કામ કરાવે છે. બિલકુલ, અને બિલકુલ. એનો કૌશિકભાઈ, ભોગ આ સમયનો અભાવ છે. જનતાએ કૌશિકભાઈ, કરવું સમયનો પડે અભાવ છે. ફરી મળીશું. સ્નેહલભાઈ, વિપુલભાઈ, કૌશિકભાઈ, આપ આવ્યા અને પોતાના વિચાર રજૂ કર્યા. આપ ત્રણેયનો આભાર. તો સુરતમાં 16 દિવસમાં 5 મુખ્ય રસ્તાઓ ધસી જવાની જે ઘટનાએ સ્માર્ટ સિટીના નામે ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. જ્યાં 41 વર્ષ સુધીનો અનુભવ ધરાવતી કંપનીઓ પણ ગુણવત્તાયુક્ત કામ આપી શકી નથી. 700 મીટર સુધીના રસ્તા બેસી જવાથી વાહનો અને એસટી બસ ભૂવા જે પડ્યા છે આ ભૂવામાં ખાબક્યા છે. તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માને છે, જ્યારે હવે જરૂર જવાબદાર કોન્ટ્રાક્ટરો કે જેઓને કાયમી બ્લેકલિસ્ટ કરી અને તેઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવે, જેથી નાગરિકોને પોતાના પૈસા જે છે તેનો પણ ન્યાય મળે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. વધુ જે નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.